જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે સવારના વાગી ગયા છે 7:30 અને આપણે બાવનભાઈના દીકરી શિવબેન ઉઠી ગયા છે. શિવબેન કહેતો હલો, કહેતા હેલો. જય માતાજી, કહેતા જય માતાજી. કેમ છો? કેમ છો? અને જો આપણે યુવરાજભાઈ પણ ઉઠી ગયા છે અત્યારે. યુવરાજભાઈ ગુડ મોર્નિંગ. બધું બધો કઈ ઉઠ્યો? બધું ભાઈ. બધા ભાઈ પણ ઉઠી ગયા છે અને બધા ભાઈ અને ઉઠીને શિવબેન બે મસ્કરી કરવા માંડ્યા છે ઉઠતા ભેગા. જોઈ લ્યો. હલો, પછી આપણે યુવરાજભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે સવારના પોરમાં ઉઠતા ભેગા સીધા. અને શિવબેન નાસ્તો કરવાનો હોય? નાસ્તો કરવાનો હોય તમારે? હા. તો બાવનભાઈને કયો નાસ્તો આપે? નાસ્તો આપો. હાલો શિવબેન નાસ્તો. હવે શિવબેનને પણ નાસ્તો આપી દેવામાં આવશે. અત્યારમાં દેવાભાઈ પણ આવી ગયા છે આપણે અહીંયા બેહવા માટે. અને જો શિવાની બેન ચકલાવને ગાંઠિયા નાખવા જાય છે. શિવ ચકલાવ નાખીએ, ખાવાના નથી. જા ચકલાવ નાખીએ. જો એ શિવાની બેન ચકલાવને ગાંઠિયા નાખવા જાય છે. અને બધા ભાઈ તો હજી નાસ્તો કરે છે. બધા ભાઈ અને બાવનભાઈ એનું બહુ લાંબુ હાલ્યું છે નાસ્તામાં. બાવનભાઈ હવારના પોરમાં થોડાક ગરમ છે. બધા ભાઈ તમારા હવારના પોરમાં કઈ કહેવાનું? જય રામાપીર. ભાઈ ભાઈ આપણે જઈએ ભાઈ માતાજીના મંદિરે. જોઈ લ્યો રામભાઈ, પરબતભાઈ એને થોડું કામ છે એટલે આવતા નથી. જ્યાં આપણે સહદેવભાઈ, આશીષભાઈ, આ ભરતભાઈને થોડું કામકાજ એટલે આવતા નથી. આપણી ગાડી જો તૈયાર થઈ ગઈ અને આપણે અત્યારે નીકળીએ છીએ. હવે ભાઈ સવારના વાગી ગયા 9:30 અને જો આપણી ગાડી રેડી કમ્પ્લીટ પડી છે. હમણાં આવવાવાળા લોકો એ બધા આવી જાય એટલે આપણે અહીંયાથી નીકળી જઈએ. જો અહીંયા હોટલીએ નિલેશભાઈ, રામભાઈ, કશ્યપભાઈ, કરશનભાઈ બેઠા છે અને સામે રામભાઈ, બાવનભાઈ, પરબતભાઈ બેઠા છે. રામભાઈ આપણે ના પાડે છે કે ભાઈ આ વિડીયો ઉતારવાનો હવે તમે બંધ કરો. જો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે થઈ ગયા હાલતા. જોઈ લો આપણી સાથે આવવાવાળા હતા બધા બેસી ગયા છે. બધા ભાઈ અલ્પેશભાઈ, દેવાભાઈ, નિલેશભાઈ, પરબતભાઈ, કાના કાકા બધા બેસી ગયા. અને હોટલેથી આપણે બાલુભાઈને પણ લઈ લીધા છે. અને જોઈ લો યુવરાજભાઈ બધા બેઠા છે. અડધા પવન ખાતા જાય છે અને અડધા નીચે બેસી ગયા છે. હાલો ભાઈ સવારના વાગી ગયા 10:30 અને આપણે પહોંચી ગયા હતા વનાણા. અહીંયા આપણે જો તડકો થોડોક વધી ગયો હતો. દેવાભાઈને તડકો વધારે લાગે છે અને આપણે અહીંયાથી લઈ લીધા હતા આપણા ઓઘા હતા ને પણ સાથે. અને આપણે થઈ ગયા હાલતા. પછી ત્યાંથી આગળ આવ્યા એટલે આપણે અહીંયા હનુમાનગઢ એક બ્રેક કરી હતી. બ્રેક કરી તો જોઈ લો અહીંયા જાંબુડાનું ઝાડ હતું. ત્યાં બાલુભાઈ આવી ગયા છે થાલું લઈને જાંબુડા આપડવા માટે. બાલુભાઈ ખાવા માટે જાંબુડા આપડે છે. અને જો આપણે અહીંયા રોડ ઉપર ઊભા છે જાંબુડા આપડી લઈએ અને અહીંયા આપણે ઊભા હતા એટલે હવે અહીંયાથી આપણે નીકળી જઈએ. જો ભાઈ આપણે પહોંચી ગયા હતા પર ઓરડીવાળી માતાજીના મંદિરે. જોઈ લો બાલુભાઈને ઉતરી ગયા. બધા લોકો જો ઉતરે છે અને પછી આપણે જઈએ મંદિર બાજુ. જો ભાઈ અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે પહોંચી ગયા છે જો મંદિરે. આપણે જો મંદિરની પાછળના ભાગમાંથી જે પાર્કિંગમાંથી રસ્તો જાય એ રસ્તા ઉપરથી જો આપણે ગલીમાં થઈ અને જઈએ છે ઓરડીવાળી માતાજીના મંદિરે. જોઈ લો હાંભું આવી ગયું છે આપણે માતાજીનું મંદિર અને આપણે જો અહીંયા પહોંચી ગયા છે ફાઇનલી. જો ભાઈ આ છે માતાજી આદિશક્તિ માં મમાઈનું ધામ સતાપર ઓરડીવાળી આઈનું મંદિર. અને અહીંયા જોઈ લ્યો કંઈ ઘટે નહીં એવી બજાર છે. ઇમિટેશનની દુકાનો ઘણી છે અને માતાજી મમાઈ આદિશક્તિ અહીંયા હાજરા હજુર છે ભાઈ. જોઈ લ્યો. પછી આપણે દર્શન કરી અને આપણી સાથે જે બધા હતા એ બધા આવી ગયા છે અહીંયા પ્રસાદી લેવા માટે. માતાજીના મંદિરની અંદર પ્રસાદી અવરીત ચાલુ જ હોય છે ગમે ત્યારે આવો. જો આ બાજુ આપણે બાલુભાઈ, કશ્યપભાઈ, યુવરાજભાઈ એ પણ પ્રસાદી લઈએ છે. હાલો ભાઈ આપણે હવે હતાપરની માતાના દર્શન કરી અને નીકળી ગયા હતા જામજોધપુર જામકોટડા માં બાવીસી માતાજીના દર્શન કરવા માટે. એટલે જોઈ લો આપણે બધા હવે અહીંયાથી થઈ ગયા છે હાલતા અને હવે સીધા જામજોધપુર જામકોટડા બાવીસી તમે. હાલો ભાઈ અત્યારે જો 1:30 જેવું વાગી ગયું છે અને આપણે અહીંયા પહોંચી ગયા છે જામકોટડા બાવીસી માતાજીની મંદિરની બહાર. જે આપણે વેણુ નદીનો કાંઠો છે ત્યાં વેણુ નદીનો પુલ છે ત્યાં આપણે પહોંચી ગયા છે. જોઈ લો આપણે સામે મંદિર દેખાય છે અહીંયા વેણુ નદીના કાંઠેથી. સામે બાવીસી માતાજીનું મંદિર છે. આપણે અહીંયા ઉતરી ગયા છે નીચે. ભાઈ બપોરના વાગી ગયા છે 2 અને આપણે પહોંચી ગયા છે અહીંયા જામકોટડા. જોઈ લો આ વેણુ નદી છે. વેણુ નદીને કાંઠે માં બાવીસીનું ધામ. અને જોઈ લો આપણે સામે ધજા દેખાય ને એ બાવીસી માતાજીનું મંદિર છે. જામકોટડા બાવીસી માતાજી. અને આ વેણુ નદી છે જ્યાં અહીંયાથી આપણી ગાડી મોરવી ગઈ અને આપણે અહીંયાથી હાલીને ધીરે ધીરે જઈએ છીએ.
જો ભાઈ અત્યારે હવે બપોરના 2:15 જેવું થઈ ગયું છે અને આપણે અહીંયા બાવીસી માતાજીના મંદિરે પહોંચી ગયા છે. જોઈ લ્યો આપણી ગાડી અહીંયા બહાર પડી છે અને હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે. અહીંયા જો આ ચારણ જોગમાયા આઈ શ્રી બાવીસી માતાજીનું મંદિર જોઈ લ્યો ભાઈ. બહુ મોટું મંદિર છે અને માતાજી અહીંયા ખરેખરથી હાજરા હજુર છે. જોઈ લ્યો ભાઈ, કરી લ્યો બાવીસી માતાજીના મંદિરના દર્શન. જો આ છે આપણી બાવીસી માતાજીનું મંદિર, આદિશક્તિ શ્રી ચારણ જોગમાયા માતાજીનું મંદિર. જો આપણે યુવરાજભાઈ પણ આવી ગયા દર્શન કરવા માટે અને આપણા ભાઈઓએ બધે દર્શન કરી અને જો અહીંયા આરામ કરે છે. બધા બેસી ગયા છે અહીંયા મંદિરના પટાંગણમાં. હવે ભાઈ તો આપણે અત્યારે પાછા જો અહીંયા આવી ગયા છે પ્રસાદી લેવા માટે. અહીંયા બાવીસી માતાજીના મંદિરે પણ અવિરત પ્રસાદી ચાલુ હોય છે એટલે આપણે જો અહીંયા પ્રસાદી લેવા માટે આવી ગયા છે બધા ભાઈબંધો સાથે. જો અહીંયા આપણે કશ્યપભાઈ બાલુભાઈ બેઠા છે, અહીંયા આપણા નિલેશભાઈ પરબતભાઈ બધા પ્રસાદી લેવા માટે બેઠા છે. અને જોઈ લો અહીંયા ભાઈ મારી બાજુમાં આવીને બેસી ગયા છે મારા મામાના છોકરા જીવાભાઈનો છોકરો જયદેવભાઈ. હલો ભાઈ, પ્રસાદી લઈ અને પાછા આપણે આવી ગયા હતા મંદિરમાં. અહીંયા જો આપણે ભાઈબંધો સાથે થોડી વાર બેઠા છે અને આ છે આપણો ભાણિયો. હાલો ભાઈ, રૂંટાના વાગી ગયા 5:30 ને આપણે પહોંચી ગયા વનાણાથી આપણે એક ટાયર લેવાનું હતું એટલે જો બાલુભાઈ દોડવીને વયા જાય છે. જો બાલુભાઈ હેઠું નાખી લીધું. વાહ બાલુભાઈ વાહ. હાલો ભાઈ, ટાયર લઈને આપણે આવી ગયા હતા ગાડીએ અને જો અહીંયા સ્પેર વ્હીલની જગ્યાએ બાવનભાઈ અને જેહા કાકા અને કશ્યપભાઈ ત્રણેય થઈ અને સ્પેર વ્હીલમાં ટાયર ચડાવી દીધું અને પછી ત્યાંથી થઈ ગયા છે આપણે હાલતા. જોઈ લ્યો આપણે બધા હવે થાકી ગયા છે અને થોડોક તડકો પણ વધુ લાગ્યો છે એટલે ધીરે ધીરે બેઠા બેઠા વયા જઈએ છે. તો હલો ભાઈ, સાંજના વાગી ગયા છે 6:15 અને આપણે ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે અને હવે આપણે નાવા જવાનું છે. નાહી ધોઈને ફ્રેશ થઈ અને પાછા આપણે ગાડી બાજુ જઈએ. વાગી ગયા 7:30 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે અહીંયા હોટલે. આપણી ગાડીએ જો અહીંયા આપણે કાગળ જે બાંધ્યું હતું એ ઉતારી નાખ્યું છે, ખોલી નાખ્યું છે અને હવે એને હકેલી બકેલી કમ્પ્લીટ પેક કરી અને મૂકી દેવાનું છે. તો હલો હવે નીચે જઈએ અને કાગળ હકેલી નાખીએ અને ગાડીમાં રાખી દઈએ. હાલો ભાઈ, અત્યારે રાતના વાગી ગયા છે 8:20 અને આપણી ગાડીનો જો આપણે ઓલો કાગળ બાગળ હકેલી નાખ્યું છે. ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ બધું ઓકે મૂકી દીધું હોય. સ્પેરના ટાયરમાં હવા ભરાવવાની હતી, ભરાવી લીધી છે. અને હવે આપણે પાવદાન સાફ કરવાનું હતું, સાફ સફાઈ થોડી કરવાની હતી કેમ કે આજ ગાડી આપણે આમ લઈને ગયા હતા એટલે થોડીક વધારે ભરાઈ પણ રહી અને ધૂળ પણ અંદર ઘણી આવી ગઈ છે એટલે સાફ સફાઈ કરવાની હતી. તો આપણે સાફ સફાઈ હવે કાલે સવારે આવીને કરશું. હવે અત્યારે ગાડી લોક કરી અને ઘરે વયા જઈએ છે. જોઈ લો આપણા ભેગા અહીંયા આવ્યા હતા વિજય કાકા, પવનભાઈ છે અને હવે નીચે ઊભા છે આપણા બાલુભાઈ. તો હલો હવે આપણે નીકળીએ અહીંયાથી.